સાથે મગધરાજ દર્શક ઉદયન પદ્માવતીના ઉદયન સાથે વિવાહ કરશે નહીં અને મગધરાજ દર્શકને સહાય મળશે નહીં, રાજ્ય પાછું પ્રાપ્ત થશે નહીં. માટે તમારે મેં એક યોજના બનાવી છે, યોજનામાં મને સાથ આપવાનો છે અને એ યોજનામાં સાથ આપ્યા પછી તમારે ઉદયનથી અમુક સમય પૂરતું વિખૂટા પડીને રહેવાનું છે છુપા વેશમાં, અને ઉદયન રાજ્ય પુનઃ પ્રાપ્ત કરશે. મગધરાજ દર્શનની બહેન પદ્માવતી સાથે ઉદયનના વિવાહ થશે અને સંબંધો સ્થાપિત થતા સૈન્ય મદદે મોકલશે. રાજ્ય ઉદયન પુનઃ પ્રાપ્ત કરશે ત્યારે તમે અને હું ઉદયન સમક્ષ આપણી મૂળ ઓળખ જાહેર કરીશું. આમ કરી અને યોગેન્દ્રની સમગ્ર યોજના આ બાજુ વાસવદત્તાને કઈ સંભળાવી છે અને વાસવદત્તા આ યોજનામાં સામેલ થાય છે. હવે વાસવદત્તા યોજનામાં સામેલ થઈ અને એક બાજુ ઉદયન આ બાબતથી અજાણ છે. આ બાબતની ઘન જે યોગેન્દ્રની યોજના હતી એ યોગેન્દ્રએ રૂમણવાડ અને વાસવદત્તા તેમજ કેટલાક સૈનિકો જાણતા હતા. આ ત્રણ યોગેન્દ્રની યોજનાથી વાકેફ હતા. હવે યોજના કંઈક એવી હતી કે ઉદયન નિત્ય રોજ શિકારે જતો. ઉદયન જ્યારે વનમાં શિકાર કરવા માટે લાવણકમાંથી જાય ત્યારે લાવણકમાં વાસવદત્તા જે મહેલમાં રહે છે એ મહેલને આગ લગાડવાનું દ્રશ્ય ઊભું કરવું અને પાછળના માર્ગેથી વાસવદત્તા અને યોગેન્દ્રને ભાગી જવું. વાસવદત્તાએ પોતાની પાસે ઉદયન દ્વારા આપેલા જે ઘરેણાઓ છે એ પણ એ આગમાં નાખી દેવા, હોમી દેવા અને આ રીતે આગ લાગે અને બીજા રસ્તેથી યોગેન્દ્ર એમાં વાસવદત્તાને બચાવવા માટે કૂદી પડ્યો છે એમ લોકોના દેખતા એવું દ્રશ્ય ઊભું કરી અને બીજા દરવાજે, પાછળના દરવાજેથી વાસવદત્તા અને યોગેન્દ્રને બીજા વેશમાં ત્યાંથી નીકળી જવું અને ઉદયનને રાજ્ય પ્રાપ્ત કરવા માટે એ યોજનાને પીઠબળ પૂરું પાડવું, એટલે કે યોજનાની દિશામાં કાર્યને ગતિશીલ બનાવવું, જેથી ઉદયન ત્વરિત ગતિએ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું પ્રાપ્ત કરે. આ પ્રકારની કંઈક યોજના ઉદયન અને ઉદયનની ગેરહાજરીમાં યોગેન્દ્ર અને વાસવદત્તાએ ઘડી અને જેમાં રૂમણવાડને સામેલ કરવામાં આવ્યો કે અમે ભાગી ગયા પછી વાસવદત્તાને બચાવવા માટે હું કૂદી પડું, યોગેન્દ્ર કહે છે, અને બળી મર્યાનું જાહેર થઈ જાય અને અમે બીજા વેશમાં અહીંયાથી ભાગી જઈએ. રાજા જ્યારે શિકારેથી ઉદયન પાછું આવે ત્યારે વાસવદત્તા તેના ઝાડ પ્રેમને કારણે પોતાના પ્રાણ ના ત્યાગી દે એ માટે રાજાને એની દેખભાળ કરવાનું કાર્ય રૂમણવાડને કરવાનું. આ પ્રકારની યોજના ગોઠવાઈ ગઈ અને હવે આ યોજનાને અમલમાં મૂકવાની હતી. માટે આ યોજનાને અમલમાં મૂકે છે. બીજા દિવસે જ્યારે ઉદયન શિકારે જાય છે ત્યારે વાસવદત્તા મહેલમાં એકલી હોય છે. આગ લગાડવાનું દ્રશ્ય પૂર્વની યોજના પ્રમાણે આગ લગાડવામાં આવે છે અને એ આગમાં બધા આજુબાજુ લાવણકમાં સમાચાર ફેલાઈ જાય છે અને એ આગમાં ઉદયનની રાણી વાસવદત્તાને બચાવવા માટે યોગેન્દ્ર ઉદયનનો ખાસ વિશ્વસુ મંત્રી કૂદી પડે છે અને આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે કે એમાંથી કે આજુબાજુના લોકોએ જોયું કે વાસવદત્તા અને યોગેન્દ્ર બંને પાછા આવ્યા નથી, આગમાં બળીને ખાક થઈ ગયા. આ સમાચાર ફેલાઈ ગયા અને લોકો ત્યાં વિલાપ કરે છે અને આગને પાણીથી ઓલવવાનો પ્રયત્ન કરે છે અને પેલા બે વાસવદત્તા આવંતિકાનો વેશ ધારણ કરે છે, એટલે કે સંન્યાસીનો વેશ ધારણ કરે છે અને યોગેન્દ્ર પરિવ્રાજકનો એ પણ સંન્યાસીનો વેશ ધારણ કરે છે અને ત્યાંથી પાછળના માર્ગેથી વનની દિશામાં ચાલ્યા જાય છે. એક વનમાં પ્રવેશ કરે છે અને આ બાજુ જ્યારે ઉદયન શિકારેથી પાછો આવે છે ત્યારે એને આ રીતનું ટોળું અને લાવણકમાં ધુમાડા નીકળતા જોયા, આગનું દ્રશ્ય પોતાના મહેલાનું જોયું અને એને જાણવા મળ્યું કે વાસવદત્તા બળી મરી છે અને આગમાં બળી ગઈ છે અને ઉદયન એને બચાવવા ઉદયન પણ આગમાં બળી ગયો છે અને ત્યાં ઉદયન વિલાપ કરે છે અને આ બાજુ રૂમણવાડ ઉદયન પ્રાણ પોતાના કોઈ ના બેસે એટલે ત્યાંથી એક બાજુ ખસેડીને લઈ જાય છે અને એમને આશ્વાસન આપે છે અને આ બાજુ યોગેન્દ્ર અને વાસવદત્તા
જે આગ લગાડવાનું દ્રશ્ય ઊભું કરીને પાછળના દરવાજેથી નીકળી ગયા એક વનમાં પ્રવેશ કરે છે. એ વન હવે આપણા સ્વપ્ન વાસ્તવતમ નાટકનું કથા વસ્તુ શરૂ થાય છે. જે પ્રમાણે મગધરાજ દર્શકની હદમાં આવેલું વન હતું, એ વનમાં યોગનરાય અને વાસવદત્તાએ સંન્યાસીના વેશમાં પ્રવેશ કર્યો છે. અને સદનસીબે એ જ વનમાં જે યોગનરાયની યોજના હતી, યોગનરાયને પદ્માવતીને જોઈ નહોતી, માત્ર આમના જોડેથી વર્ણન સાંભળ્યું પુષ્પક ભદ્રક જોડેથી. એ વનમાં મગધરાજ દર્શકની માતા, જેનું નામ છે મહાદેવી, એ વાનપ્રસ્થ જીવન ગાળી રહ્યા હતા. અને એમને મળવા માટે એ વનમાં આ પ્રકારે પદ્માવતી પણ આશ્રમો વાનપ્રસ્થ જીવન ગાળી રહેલા પોતાના માતા મહાદેવીને મળવા માટે પદ્માવતી ત્યાં કેટલાક સૈનિક અને કંચુકી સાથે આવેલી હોય છે. અને આ બાજુથી એ જ સમયે યોગનરાય અને વાસવદત્તા પરિવ્રાજકના વેશમાં, આવંતિકાના વેશમાં મગધ તપોવનમાં પ્રવેશ કરે છે. અને આપણું નાટક ત્યાંથી શરૂ થાય છે. હવે અહીં ચર્ચાને અટકાવીએ છીએ. અને કેમ કે આપણે આપણા નાટકની હવે ચર્ચા કરીશું, ત્યારે કથા વસ્તુ અને એની સાથે સાથે આપણે શ્લોકોને પણ સમજતા રહીશું. શ્લોકોનો અનુવાદ જે એક્ઝામમાં પૂછાય છે તો એને પણ સાથે સાથે જોતા રહીશું. અને આપણા નાટકનું જે કથા વસ્તુ છે, હાર્દ છે, એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરતા રહીશું. તો આ આપણે અગાઉ જોયું એ પ્રતિજ્ઞા યોગનરાય નાટકની કથા હતી કે જે સ્વપ્ન વાસવદત્તમ નાટક સાથે જોડાયેલી છે. અને જ્યાં સુધી પ્રતિજ્ઞા યોગનરાય નાટકની કથાની ચર્ચા ન કરીએ ત્યાં સુધી સ્વપ્ન વાસવદત્તમની કથા શું છે આપણને સમજાય નહીં. અને હવે પ્રતિજ્ઞા યોગનરાય નાટકનું કથાનક આપણે જોયું, કથા વસ્તુ જોયું, એના ઉપરથી એટલું શ્યોર સમજાઈ જાય છે કે યોગનરાયની યોજના હતી અને એ યોજનામાં વાસવદત્તા સામેલ થઈ છે. અને વાસવદત્તા આગમાં બળી મર્યાનું યોગનરાય અને વાસવદત્તાએ માત્ર એક નાટક ઊભું કર્યું છે. અને એના દ્વારા ઉદયને ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાનો એમનો મુખ્ય અભિગમ છે. એ આપણને પ્રતિજ્ઞા યોગનરાય નાટકની જે ચર્ચા કરી એના પરથી સમજાય છે. અને હવે પ્રતિજ્ઞા યોગનરાય નાટકની ચર્ચા પૂર્ણ કર્યા પછી સ્વપ્ન વાસવદત્તમ નાટક પર આવીશું. તો આ બે નાટકો એવા છે કે પાસના ઉદયન કથા પર આધારિત નાટકો છે. અને અગાઉ આપણે જોયું કે ઉદયન કથા માત્ર ભાષે નથી આવેલી, ભાષથી પણ પૂર્વે એવા ઘણા નાટ્યકારો, જો કે આમ તો નાટકોનો યુગ વ્યવસ્થિત રીતે તો ભાષના સમયથી પ્રણય કથા આધારિત વગેરે નાટકોનો યુગ શરૂ થયો છે. પણ ભાષથી પૂર્વે ઘણા એવા ગ્રંથો હતા, જૈન, બૌદ્ધ અને હિન્દુ ગ્રંથોમાં પણ આ કથા ઉપલબ્ધ હતી. હિન્દુ ગ્રંથોમાં પ્રથમ ઉપલબ્ધ હતી, પછી બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ આ કથા ઉપલબ્ધ થઈ. અને આ ઉદયન આપણા નાટકનો જે નાયક ઉદયન છે એને તો બૌદ્ધનો સમકાલીન ઈસવીસન પૂર્વે 6મી સદીમાં થઈ ગયેલો માનવામાં આવે છે. તો ઉદયન ઘણા સમય પૂર્વે થઈ ગયેલો છે. અને આવા ઉદયન વિશે સમયના અંતરાએ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ કથાઓ ગૂંથાતી ગઈ અને સમસ્યા એવું કહી કે ઉદયન કોઈ સામાન્ય વ્યક્તિ મટી એક ઐતિહાસિક વ્યક્તિ બની ગયો કે જેની આજુબાજુ કથાઓનો એક તંતુ ગૂંથાઈ ગયો. જેમ કરોળિયો પોતાનું જાળું ગૂંથે એવી રીતે ઉદયનની આજુબાજુ એટલી બધી પ્રણય કથાઓ ગૂંથાઈ ગઈ. અને એ પ્રણય કથાઓ પૈકી સ્વપ્ન વાસવદત્તમ પાસની આ સ્વપ્ન વાસવદત્તમ નાટકથી આલિખિત પ્રણય કથા સંસ્કૃત સાહિત્યમાં એટલી શ્રેષ્ઠ બની છે કે આ સ્વપ્ન વાસવદત્તમનું વિશ્વમાં અનુવાદ થયો છે. અને વિશ્વ ફલક પર વિશ્વની ભાષાઓમાં અનુવાદ થયેલો છે. અને બ્રિટનમાં પણ, ઇંગ્લેન્ડમાં પણ મૃણાલિની બેન દ્વારા એનું અંગ્રેજી અનુવાદ કરી અને આ નાટક ત્યાં રંગમંચ પર ભજવવામાં આવ્યું છે. એટલું ઉચ્ચ કોટીનું શ્રેષ્ઠ નાટક ભાસનું છે. ભાસના 13 નાટકોમાં ભાસને જો મહાન નાટ્યકાર તો પ્રતિથિયસ નાટ્યકારની ઓળખ આપી હોય તો આ સ્વપ્ન વાસવદત્તમ નાટકે ઓળખ આપી છે. વિદ્વાનો પણ એમના હાથમાં જ્યારે સ્વપ્ન વાસવદત્તમ નાટક ગયું તો એના વિશે કોઈ એમને દોષ કાઢવો યોગ્ય જણાવ્યું નથી. એટલું આ નાટક વિસ્તૃત છે, નાટકનું કથાવસ્તુ એટલું સમૃદ્ધ છે
કે આ નાટકનું કથાવસ્તુ નાટ્યકારે પોતાની કલ્પનાથી કેટલાક ફેરફારો કર્યા છે મૂળ કથામાં, છતાં પણ અદ્ભુત બની રહ્યું છે. આવી શ્રેષ્ઠ કથા આધારિત સ્વપ્ન વાસવદત્તમ નાટક આપણા સિલેબસમાં છે, તો એની ચર્ચા હવે આપણે કરીશું. ઓકે, તો અહીં અસ્તુ.